હેલો યુટ્યુબ ફેમિલી, સીતારામ ને હર હર મહાદેવ। તો જો આજ તો આપણે આવી ગયા છીએ સુરાપુરાએ દર્શન કરવા। જો પાછળ દેખાય તમને સુરાપુરાએ દર્શન કરવા આવી ગયા છીએ। અને અમારા સુરાપુરા આવે જેતપુરથી આગળ પેઢલા ગામમાં। એટલે કીધું મસ્ત મજાનો એક ખેતરનો નાનકડો એવો વિડીયો શૂટ થઈ જાય। અને આપણા સુરાપુરા દાદા ખેતરમાં વચ્ચોવચ્ચ બેઠા જ, જો તમને બતાવું। સરસ મજાનું લોકેશન છે, એટલે વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે વિડીયો જોવાની। પાણીનો કૂવો છે સરસ મજાનો, બતાવું તમને લોકોને। એક જ મિનિટ, જો કબૂતર ભાગ્યા, જો કૂવો છે અહીંયા, જોઈ શકો છો। જો કેટલું બધું પાણી આવી ગયું છે। જો દેખાઈશ તમને, સાવ ઉપર લગી પાણી છે। જો મસ્ત મજાનો કૂવો છે, અને અહીંયા છે પીપળાનું ઝાડ। આપણે અહીંયા આવ્યા છે એટલે માથે તો ઓઢેલું જ રાખવું પડે। અને આ છે જો લીલી ડુંગળી, જો તમને લોકોને બતાવું, ઝીણી ઝીણી છે હજી તો। જો આ રહી સરસ મજાની, જો આપણે ઉપાડી લઈએ એક બે। જો લીલી ડુંગળી, હજી તો ઘણું બધું શાકભાજી વાવેલું છે, બતાવું છું તમને લોકોને, એટલે વિડીયોમાં બન્યા રહેજો। એક નાનકડી આપણી વિડીયો ક્લિપ થઈ જાય અને બેય વાત। હજી આપણે આયલા જ જાય છીએ આગળ આગળ, બતાવું તમને લોકોને। ઓલી થેલી લઈ લે ને માંથી, હાલ તો હવે અહીંયા છે જો ભીંડો, જે તમને લોકોને બતાવું, જોઈ શકો છો। જો હજી અહીં તો હજી ફૂલ જ બેઠું છે, પણ હમણાં ક્યાંક જોયું તો જો આ રહ્યું, મોટી મોટી સિંગો છે ભીંડાની। જો પાકી ગયો છે આ ભીંડો, તો પાક ઉપર આવી ગયો છે, ખૂણો ખૂણો છે અમુક। ઘણો બધો ભીંડો છે, જો દેખાય છે, ખૂણો એવો છે। અમુક સિંગો એવી હોય ને કે એ નીકળે નહીં, આપણે ઉતારી લઈએ બે ત્રણ સિંગો। જો મસ્ત મજાનો ભીંડો, આજ તો ભીંડાનું શાક બનાવશું ઘરે જઈને। પછી જે આગળ છે હો વેજીટેબલ ઘણું બધું, બતાવું છું તમને। જો ભીંડાની નાની નાની સિંગ હોય ને તો આપણે લઈ લઈએ થોડીક, પાક ઉપર વધારે છે। પછી આ શું છે આગળ, ચોરી છે, જો જો આ રહી ચોરી, ઘણી બધી છે ચોરી તો। આ પાંદ શેના છે ને એ કઈ આઈડિયા આવતા નથી। જો આ રહી ચોરી, આપણે ઉતારી લઈએ। ડુંગળી ચોરી ને બધું ભેગું છે। જો આ રહી ઝીણી ઝીણી મસ્ત મજાની ચોરી છે।
અહીંયા મોટા દાણાવાળી ચોરી જો. જોઈ શકો છો તમે, ઘણી બધી ચોરી છે હજી આગળ. અને સમય થઈ ગયો છે 6:30 આસપાસ, સાંજનો 6:30 જેવો સમય થઈ ગયો છે. અને જો મિત્રો, મસ્ત મજાની ટમેટી છે, નાની નાની. બતાવું તમને લોકો. જો આ રહી, નીચે પડી ગયેલી છે. ટમેટી તો છે હો ભાઈ, જો અંદર અંદર છે. જો બતાવું તમને, ઘણી બધી છે ટમેટી. જોઈ શકો છો તમે, ઝીણી ઝીણી ટમેટી હજી છે જ અંદર, પણ બહુ અંદર અંદર કીધું અત્યારે નથી. હવે સંધ્યા ટાઈમ જેવો સમય થતો આવે છે. થોડીક ટમેટી ઉતારી લઈએ, ડુંગળી પણ ઉતારી લઈએ, થોડી થોડી, વધારે નહીં. શું કહે બાકી મિત્રો, જણાવજો. શોર્ટ વિડીયો અને લોંગ વિડીયો જુઓ. મસ્ત મજાના આપણે મહેનત કરું છું વિડીયા બનાવવાની, સરસ મજાની. તો તમે લોકો પણ સપોર્ટ આપો વિડીયોમાં. જોડાયેલા રહેજો. હજી આગળ બતાવું છું તમને. એવો કાંટો લાગી ગયો ને હાથમાં. અને શોર્ટ વિડીયો, લોંગ વિડીયો બનાવું છું. તમે સરસ મજાનો સપોર્ટ આપો ચેનલમાં. પક્ષીઓની કિલકારી મસ્ત મજાની થાય છે. મને કે બધું નાખી દે. જો પક્ષીઓનો અવાજ આવે સરસ મજાનો. આપણે આમ હાલ્યા જાય ક્યાં સુધી ડુંગળીનું વાવેતર કરેલ છે તમે જોઈ શકો છો. જો છેટ ડુંગળી ડુંગળી દેખાય છે બધે. આપણે આમ હાલ્યા જઈ, કંઈક નવીન દેખાય તો બતાવીએ તમને લોકોને, શેર કરીએ. કેમ કે હવે તો આપણું ફેમિલી દિવસે ને દિવસે યુટ્યુબ ફેમિલી વધતું જ જાય છે. સરસ સપોર્ટે આપો છો, તો એના માટે થેન્ક યુ. અને આપતા રહેજો સપોર્ટ. બહુ આગળ જાય હાલો ને, તમને લોકોને કંઈક નવીન જોવા મળે. ઓહો, આમાં હલાતું નથી. આ શું છે? એ દૂધી છે, દૂધી. દૂધીબેન છે, દૂધીબેન. બતાવું તમને લોકોને. જો દૂધીનો વેલો છે ને, બાકી મસ્ત મજાનું. જો છે કેવડી મોટી છે દૂધી. આપણે લઈ લીધી હો દૂધી. અને છે કે મસ્ત મજાની કૂણી કૂણી. જય સુરાપુરા દાદા. અહીંયા માથે તો ઉઠવું જ પડે, નકર દાદા આવે પછી. છે મસ્તીની કૂણી કૂણી દૂધી. એ મજા આવી ગઈ. દૂધીના વેલા છે. હજી આગળ જોઈએ કેટલું બધું શાકભાજી વાવેલું છે. દૂધીના મુઠિયા કોને કોને ભાવે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો. આપણે આગળ હાલ્યા જ જઈએ. ઘીસોડાય છે, જો તમને લોકોને બતાવું ઝૂમિંગ કરીને. જોરીએ અહીંયા જવું પડશે ત્યાં જ. જોરીએ તુરિયા, તમે શું કહો? તુરિયા કહો છે ને. બાકી સરસ મજાના તુરિયા છે, પણ
એવા બધા ખાસ કાંઈ લાગતા નથી, બહુ ઓલા લાગે છે. જો તમને બતાવવા માટે તોડ્યો. ખેતરની મોજ હો વાલા, કાંઈ ન ઘટે ખેતરમાં. ખેતરની મોજ. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો મારા વાલા ભાઈઓ બહેનો. આટલી બધી મહેનત કરી વિડીયા બનાવવાની. હવે શું કંઈક નવીન દેખાય તો બતાવું, આપણે હાલ્યા જઈ આગળ આગળ. દૂધી ક્યાં જોઈતી? અહીંયા જ જોઈતી. હા, અહીંયા જતી દૂધી તો. જે એક જ હતી કે શું? જો આજે થાય છે. જો જો કેટલીક છે દૂધી નાની, જોઈ શકો છો. હજી દૂધી બિચારી નાની નાની ઉગે છે. હજી તો એક હતી મોટી. જો અહીં ઘણી બધી છે. જો નાની નાની દૂધી બેન. મોટી તો એક જ હતી લાગે, એવું દેખાતી નથી. જો અહીંયા જો સાવ નાની, જો ફૂલ બેઠું છે હજી દૂધીમાં. એમ જ છે, એક જ મોટી હતી. ભગવાન સીતારામ. એ છે નહીં દેખાતી. હા હો છે ભાઈ, છે એક દેખાણી દૂધી બેન. બીજા દૂધી બેન દેખાઈ ગયા બે. અહીંયા તો ત્રણ દૂધી છે, જોઈ શકો છો તમે. જ્યાં આ રહી દૂધી. ચાલો મિત્રો, હવે આપણે અહીંયા 12 મિનિટ થઈ ગઈ છે વિડીયાને, તો વિડીયાને અહીં એન્ડ કરી દઈ. અને હવે આપણે આગળ આમ જોઈ આવીએ થોડાક લગી, બાકી વિડીયાને એન્ડ કરી દઈ. તો બધા મિત્રોને સીताराम, हर हर महादेव एंड लाइक शेयर एंड सब्सक्राइब कीजिए चैनल का. चलो आवजो.